હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું મસાલાથી ભરેલી ભાખરી. તો અહીંયા મેં ભાખરીનો લોટ, મોણ, મીઠું, તલ અને જીરું આટલી વસ્તુ નાખી અને હું ભાખરીનો મીડિયમ એવો નરમ પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતનો લોટ બાંધી લઉં છું. તો પહેલા મોણ નાખી અને બધો લોટ હું સરસ રીતે મિક્સ કરી લઉં છું. મોણ ઓછું કે વધારે તમે કરી શકો છો. તો આ રીતે મોણ બધું મિક્સ કરી દઉં છું અને ધીમે ધીમે પાણી નાખી અને લોટ બાંધતા જવાનો છે. ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એ રીતે તમે જોઈ શકો છો. આ રીતે લોટ બાંધીને મેં રેડી કરી લીધો છે. બહુ કઠણ લોટ હશે તો વણવામાં મસાલો ભર્યા પછી ફાવશે નહીં, એટલા માટે લોટને થોડો એવો નરમ રાખવાનો છે. એક કડાઈમાં મેં ઘી લીધું છે. 1 ચમચી ઘી લઈ અને ઘીને ગરમ થવા માટે રહેવા દીધું છે. થોડી વાર માટે ઘી ગરમ થવાની રાહ જોઈશું. ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે વઘાર કરવાનો છે. જો તમે ઈચ્છો તો તેલ પણ લઈ શકો છો. તો ઘીમાં આપણે થોડી ડુંગળી અને થોડા ટમેટા, લાલ મરચાના ઝીણા ઝીણા ટુકડા, આ ત્રણેય વસ્તુ મેં સુધારી અને સાઈડમાં રાખી દીધી હતી. એ ત્રણેય વસ્તુને હું ધીમા ગેસ ઉપર ઘીમાં આ રીતે ફ્રાય થવા દઈશ. થોડી વાર માટે કૂક થઈ જાય એટલે આમાં લસણવાળી ચટણી પણ મેં લીધી છે. લસણવાળી ચટણીનો ટેસ્ટ ભરેલી ભાખરીમાં ખૂબ સારો આવે છે. એટલે લસણની ચટણી અને ટમેટા, કાંદા, મરચાના ઝીણા ઝીણા આ રીતે રીંગ કરી લીધી છે મેં. જે તીખું હોય તો ઓછું અને જો મીડિયમ મરચું હોય તો તમે થોડું વધારે લઈ શકો છો. જો ઈચ્છો તો આદુ લસણ મરચાની પેસ્ટ બનાવીને પણ તમે નાખી શકો છો. આ રીતે મીડિયમ ગેસ ઉપર, ધીમા ગેસ ઉપર થોડી વાર માટે કૂક થવા દીધું છે. એટલી વારમાં સાઈડમાં હું ભાખરીના લોટના નાના નાના લુવા બનાવી લઈશ, કારણ કે 2 ભાખરી બનાવવાની છે એટલે મોટા લુવા બનાવવાના નથી. તો આ રીતે નાના લુવામાંથી હું નાની નાની ભાખરી વાળી આ રીતે કરીશ. જો આ રીતે ભાખરીને તમે વાળશો તો વચ્ચેથી ભાખરી સરસથી ફૂલાશે, પડ છૂટા પડશે અને ભાખરી અંદરથી પણ સરસ બફાઈ જશે, એટલે ભાખરી ખાવાની મજા આવશે. તો આ રીતે મેં નાની અને પાતળી એવી મીડિયમ ભાખરી વણી લીધી છે, જેને હું સાઈડમાં રાખી અને બીજા લુવાથી ફરીથી એના જેવી જ બીજી ભાખરી આ રીતે લોટનું ગોયણું વાળી અને કરી લઉં છું. તો આ રીતે બીજી ભાખરી પણ મીડિયમ પાતળી એવી હું વણી લઉં છું. 2 ભાખરી વણી અને પછી એમાં વચ્ચે મસાલો ભરવાનો છે. જો અંદર મસાલો ભરશું તો ભાખરીમાં વણતા નહીં ફાવે, એટલે મેં આ રીતે અંદરથી મસાલો ભર્યો છે. જો તમે આમાં ઈચ્છતા હોય તો વચ્ચે બટર પણ લગાવી શકો છો, પનીર પણ લઈ શકો છો. જે તમારે હજી પણ આમાં મસાલામાં કોઈ જ વસ્તુ ફાવતી હોય તો એડ કરવી હોય તો તમે કરી શકો છો. મેં અત્યારે થોડું સિમ્પલ સોબર ઘરમાંથી જ મસાલામાંથી બનાવી છે. તો આ રીતે મેં બહુ વધારે પણ નહીં અને બહુ ઓછો પણ નહીં, એ રીતે મસાલો મેં ફરતી સાઈડ પાથરી લીધો છે. જે 2 ભાખરી વણી હતી એમાંથી 1 ભાખરી ઉપર રાખી અને ફરતી બાજુ આંગળાથી કોર છૂટી ના પડી જાય એ રીતે દબાવી લેવાનું છે. જો કોર નહીં દબાવી તો ત્યાંથી શેકતી વખતે થોડો મસાલો બહાર નીકળશે, એટલે આ રીતે ફરતી સાઈડથી કોર દબાવી અને નીચે લોટ નાખી ફરીથી થોડું વેલણથી હળવા હાથે વણી લેવાનું છે, એટલે ભાખરી એકદમ મસ્ત મસાલા સાથે સરસ ચોટી અને સારી થઈ જાય અને 2 પડ પણ એક સરખા ચોટી જાય. તો આ રીતે મેં હળવા હાથે થોડી ભાખરીને વણી લીધી છે, જેથી ભાખરીના 2 પડ પણ થોડા જાડા હોય તો એ પાતળા થઈ જાય, જેથી અંદરથી કાચા જેવી ન લાગે. આ રીતે હળવા હાથે થોડા ભાખરીને મેં વણી લીધી છે. હવે મસાલો થોડો બહાર નીકળવા માંડે એવું દેખાય છે એટલે વધારે વણતી નથી. એક બાજુ મેં લોઢી તપવા રાખી દીધી હતી. જો તમારે આ લોખંડની લોઢી ના લેવી હોય તો તમે નોનસ્ટિકની પેન ઉપર પણ કરી શકો છો. નોનસ્ટિકની લોઢીમાં પણ સરસ ડિઝાઇન પડે છે. ગેસ ધીમો રાખવાનો છે, જેથી થોડી ક્રિસ્પી બનશે અને ડિઝાઇન પણ સરસ ગોલ્ડન બ્રાઉન થશે. આ રીતે ઉપરથી થોડું થોડું તેલ લગાવી અને ભાખરીને મેં શેકી લીધી છે. જો તાવડી મૂકશું માટીની તો તેલ લગાવાશે નહીં, એટલા માટે મેં ભાખરીમાં લોઢી લીધી છે અને થોડું થોડું તેલ લગાવી અને કોરી ના દેખાય એટલું જ લીધું છે તેલ. વધારે મોણ અને થોડું ઘી મસાલામાં લીધું તું, એટલે ઉપરથી મેં વધારે તેલ નથી લીધું. જો તમને અનુકૂળ હોય તો વધારે તેલ નાખશો તો પણ સારી જ લાગશે.
બેય બાજુ ફેરવી અને આ રીતે ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન થઈ જાય એટલે ભાખરીને લઈ લેવાની છે. તો હજુ થોડી કાચી દેખાય છે, તમે જોઈ શકો છો. મસ્ત શેકાઈ જાય ત્યાં સુધી આપણે ફેરવતા રહેવાનું છે. જુઓ તમે, સરસ દેખાય છે ગોલ્ડન બ્રાઉન, અને આ રીતે ભાખરી ફૂલાતી હોય એવું તમને દેખાય છે. સરસ વરાળથી અંદર હવા ભરાઈ ફૂલાઈ અને વરાળથી બફાઈ જાય એ રીતે ભાખરી તમે જોઈ શકો છો. હું આ ભાખરીને અત્યારે સરસ ડિઝાઇન થઈ ગઈ છે તો એક ડીશમાં લઈ લઉં છું. આ જ રીતે બીજી ભાખરીને પણ મેં સરસ રીતે ડિઝાઇન કરી લીધી છે. એ ભાખરીને પણ હું ફરીથી એક ડીશમાં લઈ લઉં છું. તો આ રીતે ભાખરી બનાવવાથી ભાખરી ખૂબ જ ટેસ્ટી બને છે. આ ભાખરીને તમે ગમે તે વસ્તુ સોસ કે ચટણી સાથે લઈ શકો છો. બીજી ભાખરી પણ મેં લોટીમાં શેકવા રાખી દીધી છે. એ ભાખરી શેકાય એટલી વારમાં હું આ ભાખરીને મસ્ત રીતે 4 કટમાં લઈ લઈશ, જેથી ભાખરી ખાવાની મજા આવે. પડ સરસ છૂટા પડી ગયા તા અને વરાળ પણ અંદર ભરાણી હતી. તો હું તમને બતાવું છું અંદર મસાલો કેવી રીતે સરસ બફાઈ ગયો છે, એકદમ ભાખરી સાથે મિક્સ થઈ ગયો છે. ખૂબ જ ટેસ્ટી એવો થઈ ગયો છે. આ ભાખરીને હું અત્યારે સરસ રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું અને ભાખરીને આ રીતે 4 કટ લગાવી અને સર્વિંગ પ્લેટમાં આ રીતે સર્વ કરી લઉં છું. આને તમે ટોમેટો કેચઅપ, કોઈ પણ અથાણું, લાલ કે લીલા મરચાંની ચટણી, દહીં કે પછી બટર સાથે પણ લઈ શકો છો. ભાખરીના મસાલો ભરતી વખતે મેં અંદર બટર નહોતું લગાવ્યું એટલે હું સાઈડમાંથી બટર લઉં છું. થેન્ક યુ ફોર વોચિંગ.